આ દુનિયામાં ત્રણ વસ્તુ કેવી નીકળે ને એનો કાંઈ ભરોસો નહીં. એક હાહુ, બીજું નારિયેળ ને ત્રીજું ઘરવાળો. એમાં તમે ગમે એટલું જોઈ લ્યો ને તોય છેતરાઈ જાવ. જેને એવું લાગતું હોય ને કે હું તો બુદ્ધિવાળો છું કે બુદ્ધિવાળી છું, એ ગમે એવા બુદ્ધિવાળો હોય ને ત્યાં હંધાઈ છેતરાઈ જાય. કાંઈ હાલે નહીં તમારી બુદ્ધિ. જાડુ એ પણ શું છે? અને આ છોકરીઓનું પર્સ લઈને કેમ ફરો છો ર્યા? તમારા પાસે તમારો પર્સ નથી કે છોકરીઓના પર્સ લઈને ફરો છો? એ જાડી પેલા હા ભરતો ખરી. આ હું લઈને નથી ફરતો. આમાં છે ને તારા હાટુ ગિફ્ટ લઈને આવ્યો છું. હે શું લઈ આયા મારા હાટુ? બતાવો તો ખરા. તે છે ને મૂળ બગાડ નાખ્યું. હું છે ને બીજી વાર બારે જાઉં છું ને પછી વરી અંદર આવી તે તાર કહેવાનું ભલે. એવો ટાણે જાવ લ્યો. હવે આવો તો ખરા. ગયા એવા જ્ઞાન આવતાય નથી પાછા તો. કોઈ હારું નહીં લઈને આયા હો ને તો જુઓ તમે તમારે. આ તો વેલણ લેવું છે હાથમાં. જાડુ હું લઈ આયા મારા હાટુ? કે તમારા નામે હું તો ધાણા લઈ આવ્યો, હવે ભજીયાની કરો તૈયારી. હે તમારા નામે હું તો વેલણ લઈ આવી, હવે રોટલીની કરો તૈયારી. કે તો એવી રીતે છે જાણે હોનાનો ડાયમંડનો હાર લઈને આવ્યો હોય. આયા ધાણા રીંગણા ને ભીંડા સિવાય છે બીજું કઈ લેતા આવડે જ છે. હવે ક્યાં જાવ છો? ઘડીક ઊભા રહ્યો ને. રોટલી કરી છે તમારા હાટુ તૈયારી. હું ભજીયા બનાવું, તમે કરો રોટલી. ખબર પડે તમારી. હજી તો ભજીયા ખાવાને 2 દી થયા મણશે ને ભજીયાનું તો હજી વાયુ નથી ઉતર્યો તોય હજી કહેશે ભજીયા બનાવો. ભજીયા તો બનતા બનશે. પેલા તમારા હાટુ છે ને વેલણ તૈયાર રાખ્યું છે. તો ભાગશે ઊભાઈ નહીં રે ગોબરા જેવા. મજા કે ભારી પડે એમ છે. હવે ક્યાં ધોળ્યા જાવ છો? ઊભા રહ્યો ઘડીક. જઈએ જઈને તઈએ તમને ખાવાનું જ હુજે. કાલના નાયા વગરના ફરે છે રે. નાવું નથી? હવે નાઈ લીધું જાડુડી. આ તો તાર ધોવું ના પડે ને એટલે ટી-શર્ટ ઊંધું ને હવરું કરીને જ પહેરી લીધું એટલે તાર ધોવું ના પડે. આ તો આને છે ને હજી ઊંધું કરીએ ને વળીને 2 બાજુ પહેરી લે એટલે 4 વાર માં ધોવું ના પડે. તું તો મારાથી ઘણી આરહુડી છે. તમે આરહુડા નથી, ગોબરા જેવા છો. શરીરમાંથી એવી ગંધ આવે છે જાણે ગટરની આવતી હોય તોય નાવા નહીં જાય લખરા. નાઈ આવો જાઓ પછી જડશે ખાવાનું. ભૂખ્યા રહી ગયા નકર. ઊંધું ને હવરું ટી-શર્ટ પહેરીને દોડતા નાયા. તમારા માટે હું તો ધાણા લઈ આવો, હવે ભજીયાની કરો તૈયારી. ભજીયા જ ખાવા? પેલા છે ને નાઈ આવો જાઓ પછી આવજો ભજીયા ખાવા. મારી ઘરવાળી કામ કરે ને તો કહેશે મને હાથ દુખી આયા, પગ દુખી આયા, કેડું દુખી આવી. પણ આખો દી જીભડો આકે ને તો એમ નહીં કે મારો જીભડો દુખી આયો બોલી. હાલે જાવ ને સાના માના નક વેલણ હાથમાં જ છે. ભાગવા દે હવે તો. આ છે ને પ્રેમથી તારા હાટુ ગિફ્ટ લઈ આવ્યો છે ને ગિફ્ટમાં ધાણા લઈને આવ્યો છું. લઈ લેજે. તમાર ધાણા તમે જ પાછા લઈ જાઓ. માં નથી જોતા. હા તો કઈ નહીં હું લઈ જાઉં. જલપાબેનના ઘરવાળા તો અહીંયા હાટુ કેવું અસલ ગિફ્ટ લઈ આવે. મારો ઘરવાળો ધાણા ને મરચાં ને ખાવાનું જ હુજે આખો દી. આ ખાવશે પેલું ખાવશે ને બનાવી દે. પોતે તો કાંઈ લઈને નહીં આવી દે. કઈશ પાણીપુરી લેતા આવજો તો કઈશ ના. એકવાર એમ કીધું હાલ આજ બારે ખાવા જાય તોય નહીં હાલે. પૈસા બગડી જાય. ખાવું તો ઘણું છે નવું. આ તો હું બચારી હારી છું કે હું કઈ બોલતી નથી. તો એના ભાગ હારા. કોણ જાણે કયા જન્મમાં એને કયું હારું એવું કામ કર્યું તું કે મારા જેવી અસલ રૂપારી ને સંસ્કારી ને એવી ઘરવાળી જડી. તો એ કદર નહીં. ઈ તો આફુરી કદર થાશે કા. ઓહો માર ઘરવાળાને તો જુઓ ભજીયાનો ઓર્ડર દઈને પોતે આવીને શેઠની વાર બેહી ગયા. વેલણ પકડાયું તો પકડ્યું નહીં. અને ગોબરા જેવા કાળનું ઈનું ટી-શર્ટ પહેરીને ફરે છે રે. બોલો નાવાનું તો કાંઈ એન શેર નહીં, ખાવાની જ પડી. ઓ શેઠ તમને કહું છું. શું કહેશ ભજીયા તૈયાર થઈ ગયા? હારે આવે ભજીયા પેલા નાઈ તો આવો. ગોબરા જેવા ફરે છે રે નાવા જાશે નહીં. તારે આખો દી નાઈ આવો જાણે નાવા હાટુ જ જન્મ લીધો હોય. તમે નાવા હાટુ નહીં ખાવા હાટુ જન્મ લીધો છે. જઈએ તઈએ ખાવાનું જાણે કેમ ખાવા હાટુ જ જન્મ લીધો હોય. નાયા વગરના ઉલલ ફરે છે તો એમ નહીં થાય કે નાઈ લઉં પેલા ને પછી ખાઉં. આ તો પેલા ખાઉં છે ખાઉધરા. આપણે કાંઈ ઓછા નથી હો. આપણે ખાવા હાટુ જ જન્મ લીધો છે. યાદ છે ને તને? 5 મોટા પેકેટ વેફરના ને 5 મોટા પેકેટ ફરારીયા ચેવડાના ને 5 મોટા પેકેટ મોરી વેફરના ને તીખી વેફરના ને કેટલું મંગાવીશ. તમે શું દોડડાયા થાવ છો હવે? હા બરોબર જ છે. પોતાની મમ્મીનું કીધું તો હંમેશા બરોબર જ લાગશે. હું કહું જાણે ભજીયા બનાવી દે ને ભૂતળી ખાવા છે. આજે તો ભજીયા નહીં બને. ઓ વરહાત આવા દો પછી જ ભજીયા બનશે. હવે ભજીયા ખાવા હાટુ મારે ઇન્દ્રદેવનું તપ કરવું પડશે. હા તો કરી આવો તપ. ઇન્દ્રદેવ પ્રસન્ન થાય એટલે મેઘરાજા પ્રસન્ન થાય ને પછી આપણે ભજીયા બનાવીને ખાશું. ભૂતળા તને છે ને ભૂતળી નહીં બનાવી દે. હું બનાવીને ખવડાવ. તમે તમાર જોજે ખરો કેવો મસ્ત બનાવું. મમ્મીજી 2 થાળી ભજીયા મારે બનાવજો. તો ઘણો ઈ ખાશે. હે મમ્મીજી હું તો તમારી દીકરી જેવી નથી.
થારી ભજીયા બનાવજો હો. એ ઓરે ઓ તમારા નામે મેં તો ફૂલડા પહેરાવ્યા હવે કરો રે તૈયારી આવડે કાઈ નહીં રહી રાગોડા તાણશે હાચું ને ખોટું ને હણસેરી કહી ના લાગે મન કેસા હે સુનાપન એનું ક્યાંય મન લાગે કે ના લાગે બાજવા હાટું તો મને એનું લાગડે જોય આ આખી દુનિયામાં એક વસ્તુનો ક્યારેય ભરોસો કરવો નહીં અને ઈ છે ઘરવાળો કઈયા કાચીના જેમ રંગ બદલી નાખે ને ખબર ન પડે તમે ગમે એટલી ગેરંટી ને વોરંટી લ્યો તોય છેતરાઈ જાવ જીભડો તો કોઈ દી સીધો હાલે જ નહીં ચેતવું હોય તો ચેતી જાજો વેલા વેલા કહું છું હાલી જાને સની મની જાડુડી હવે કઈ જોતું હોય ને તો ઊભા થઈને લઈ આવજો રાડો રાડ થાજો નહીં હું ઘડીક છે ને બારે જાઉં છું આંટો મારવા હા તું જા બારે ને તારે કેમ બીજું કઈ કામ જ છે બારે જાય સિવાય ભાટકતી જાય તું એ નથી જાતો ભાટકવા ભૂતળા હમણાં જ ભાટકીને આવ્યો છે ને પાસે તો એને કે હજી ઈ તો બેચારી હવાની કામ કરે છે અત્યારે તો જાય જ ને બારે પોતે હવાના પોરમાં ભાટકી આવ્યો હવે આમાં શું બોલવું હે ગોગડી આ બાજુ જો તો કપલ તારે શું છે ભૂતળી અરે બાઈ ગોગડી તો છોકરીને તો જો કેવું હાઈફાઈ ટોપ પહેર્યું છે નીચે તો કટમેંડી પહેરી છે તારા જેવી એ ખાલી એન ધોરો કલર ને તાર લાલ કલર ભૂતળી તો એક ઠકાણે બેઠી હોય ને તોય હખણીની ન રહે ને હાલી જતી હોય ને તોય હખણીની ન રહે હખણી રહેતી હોય તો તારે શું ઉપાદી છે ઉપાદી તો કરવી જ પડે ને લે ગોગડી એક વાત તો ખાસ છે હો ગોગડી આજે આપણે ત્રણેય છે ને મેચિંગ પહેર્યું છે મીએ લાલ કલરનું તારે કટમેંડી લાલ કલરની ને ઉપરનું ટી-શર્ટ લાલ કલરનું આ તો હાલ જેડલ બનાવતા આવી એવી ફેશન વાળી આપણે જેડલ ની બનાવે ગોગડી ભૂતળી એકવાર જતો ખરી બે કપલિયા કેવા બેઠા છે કાં પાહે આરામથી જતો વાતો કરેરા ના ના ગોગડી આપણે આયા ને તે છોકરો ઊભો થઈ ગયો બચારો અને આ કપલિયા જો પાહે બેઠા ને વાતો કરે અને એક હું ને મારો ઘરવાળો પાહે બેઠા હોય ને તો અમે બાજ્યા વગર ન રહી આપણી ગુજરાતની પડજા જેવી હોય ભૂતળી તારો વાંક નથી ગુજરાતનું એવું કયું ઠકાણું છે મને કહેજે કે બે જણા હેને બાજતા ન હોય આ તો છે ને આખો દી બાજમ બાજ કરે એમાં કાંઈ ખોટ નહીં હો ગોગડી અમારો કાંઈ વાંક નથી અમે બાજમ બાજ કરીને પણ ઈ તો અમારો પ્રેમ છે હા ઈ તમારો પ્રેમ જ હોય ને ગોગડી આજ તો શું થયું ખબર છે મારો ઘરવાળો એવા અસલ રૂપારા પર્સમાં મારા હાટુ ગિફ્ટ લઈ આવ્યો બોલ અને ગિફ્ટમાં શું લઈને આવ્યો ખબર છે હું લઈને આવ્યો ધાણા લઈને આવ્યો તો બોલે ને છે ને ભજીયા ખાવા છે હજી તો 2 દી પહેલા જ ભજીયા ખાધા છે ને ઈ ભજીયાનો વાયુ નથી ઉતર્યો તો કે માર ભજીયા ખાવા ભૂતડી તો છે ને તાર ભજીયા ના બનાવી દેવાય પછી તારા ઘરવાળાને પેટમાં ગોટો ચડે એવું કરાય નહીં તારે કામ હો સાચી વાત છે ગોગડી પત્ની ધર્મ તો નિભાવવો જ પડે ને ગોટો ચડે ને એવા ગોટા ને ભજીયા બનાવી ન દેવાય એ ભૂતળી જોતો હજી કપલીએ છે કે ક્યાં એ રે ગોગડી અહીંયા જ ઊભા છે આપણે સહી ને તે બચારા વાતો નથી કરતા એ શરમાય છે શરમાતા નથી ભૂતળી એને ખબર છે આ ગુજરાતની બાઈઓ પંચાયતીઓ હોય અહીંયા અમે કાંઈ બોલાય નહીં ને કે આખા ગામમાં ગાય આવે ગુજરાતની બાઈઓ હશે ગોગડી પંચાયતીઓ હું તો કાંઈ પંચાયતીયાણી નથી અરે બાઈ ફોન આવ્યો ગોગડી ઘડીક જોઈ લો કોનો ફોન આવ્યો છે હાલો હા મમ્મીજી તમારે ફોન કરવો હોય ને તો હું તમને આવીને ફોન કરી દઉં ઘડીક ઊભા રહ્યો હવે હું છે ને ગોગડીને ઘરે આવી છું પછી આવડી એ ભૂતળી કપાતર તને તો પાપ લાગશે પાપ ખોટું બોલે છે ગોગડી ઘડીક મૂંગી રે મારા હાહુને ખબર પડી જશે કે હું ખોટું બોલું છું હા મમ્મીજી ગોગડી કાઈ નથી કહેતી એમ કહેતી હતી તાર હાહુ કેમ બરોબર છે ને મારે વાત કરવી છે હવે મમ્મીજી ગોગડી બચારી હારી જ છે ને હારું લ્યો તો હું છે ને ઘરે લેતી આવું તમે વાત કરી લેજો ગોગડી થી ફોન માં શું વાત કરે એ આ જય શ્રી કૃષ્ણ ઘડીક મૂંગી રહેતી હોય તો ગોગડી માર હાહુ હાંભળી જાય તો પછી પણ કાલી મલકની તું કેમ આવું ખોટું બોલે છે પાછી તો કે ગોગડી તમને યાદ કરી દીધી તમે કેમ બરોબર છો કે નહીં મેં ક્યારે યાદ કરે તારા હાહુને તું મોઢેથી નથી બોલતી ગોગડી મને ખબર છે તને અંદરથી એવું થાતું તું કે મારા હાહુ કેમ બરોબર છે કે નહીં કોઈ જોવરાવું હોય ને તો અહીંયા આવી જાજો આ છે ને અમાર બધું જાણી જાય મનની વાતે જાણી જાય કહેવાની કઈ જરૂર જ નથી હાલવા માંડ હવે સાની મની મારા હાહુએ કીધું છે તારે હાલવાનું છે હવે ઘરે મારે કાંઈ નથી હાલવું ભૂતડી હા વળી હાલવું જ પડશે એક તો ખોટું બોલે છે કે હું ગોગડીને ઘરે છું ને કઈએ માર ઘરે આવી તું હાલ ને હવે ખોટી લપ ન કર ગોગડી તું ડોસિયાની વાર તું છે ને ડોસી જ છે લપિયાણી આ ડોસિયા ભેગા રહી રહીને ડોસિયા જેવી થઈ ગઈ છે લેપરી હા રે આવે તું કઈ ઓછી લેપરી છે ચૂપ રહે હવે ટાણે પૂંગવાનું છે ઘરે મારા હાહુએ કીધું છે જો તમને અમારો વિડિયો
વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. હે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. હર હર મહાદેવ.